Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં 8મા શાહી લગ્ન સમારોહની જામકંડોરણાના આંગણે તડામાર તૈયારીઓ. 351 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે. ઘરની તમામ 121 વસ્તુઓનો કરિયાવર આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જામકંડોરણાની ધરા પર ઉજવાશે ભવ્યાતિભવ્ય અને જાજરમાન 351 દીકરીઓના 8મા શાહી સમૂહ લગ્ન. લાડકડીના લગ્ન અસાધારણ પ્રગતિ કરી છે એવા ખંતીલા સમાજમાં જેમનું અનેરું યોગદાન છે એવા માજી સાંસદ અને જ્ઞાતિરત્ન ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાએ પોતાનું તન, મન, ધન અર્પણ કરી સમાજની યુવા પેઢીને દિશાદર્શન પૂરું પાડેલ છે. સમાજ માટે અમૂલ્ય સંસ્થાઓનું નિર્માણ કરી સામાજિક અને શૈક્ષણિક ક્રાંતિ કરવાની ભવ્ય પ્રેરણા વિઠ્ઠલભાઈ રાદડિયા અવિરત આપતા રહ્યા હતા. તેમણે હજારો દીકરીઓના સમૂહ લગ્નોના આયોજન કરી કન્યાદાન રૂપી પુણ્ય કમાવવાનું ચૂક્યા ન હતા. એમની ભવ્ય પરંપરાઓનું પાલન આજે જયેશભાઈ રાદડિયા કરી રહ્યા છે. ત્યારે જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજિત લાડકડીના લગ્ન 8મા શાહી સમૂહલગ્ન સમારોહનું આયોજન આગામી તારીખ 2/2/2024ને શુક્રવારના રોજ શ્રી હંસરાજભાઈ સવજીભાઈ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવન જામકંડોરણા ખાતે કરવામાં આવેલ છે. તેના માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દયા, દાતારી, વચન, મર્યાદા અને ખુમારી તો વારસામાં મળતી હોય છે. એના વાવેતર નથી થતા. વીરતાભર્યા આવા ઉજ્જવળ વારસાને પ્રજ્વલિત કરનાર શ્રીજેશભાઈ રાદડિયા ટ્રસ્ટી મંડળ અને યુવા સંગઠન, મહિલા મંડળ દ્વારા આયોજિત આ ભવ્ય શાહી સમૂહલગ્ન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ શાહી સમૂહલગ્ન સમારોહમાં લેઉવા પટેલ સમાજના જ્ઞાતિરત્નો, રાજકીય મહાનુભાવો, દાતાશ્રીઓ, સમાજના અગ્રીમ રોડના મહાનુભાવો, ભાઈઓ બહેનોની હાજરીમાં નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડનાર છે. સમૂહ લગ્નના સ્થળ પર જયેશભાઈ રાદડિયાએ આજે જામકંડોરણા, જેતપુર, ધોરાજી તેમજ આજુબાજુના પત્રકારોને સાથે રાખી આ જામકંડોરણાના આંગણે યોજાનાર ભવ્યાતિભવ્ય અને જાજરમાન 8મા શાહી સમૂહલગ્ન સમારોહની તડામાર તૈયારીઓની વિગતો આપી હતી. વિઠ્ઠલભાઈ રાદડિયાનું જીવન તો જુઓ, તેના નામની તાકત તો જુઓ. સિંહની કર્મભૂમિને નમન કરવા માટે દેશના પ્રધાનમંત્રી આવે, દેશના ગૃહમંત્રી આવે અને મુખ્યમંત્રી અચાનક ગમે ત્યારે આ જામકંડોરણાની ધરતીને નમન કરવા માટે આવે છે. આ ભવ્યાતિભવ્ય અને જાજરમાન 351 દીકરીઓના 8મા શાહી સમૂહ લગ્ન લાડકડીના લગ્ન પ્રસંગે શ્રી વિઠ્ઠલભાઈના નામની યાદોથી લોકોની આંખો ભીની થતી જોવા મળશે. જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા લોકલાડીલા યુવા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ તેમના પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યસ્મૃતિમાં આયોજિત કરેલ લાડકડીના લગ્ન ભવ્યાતિભવ્ય અને જાજરમાન સમૂહલગ્નોત્સવમાં પધારવા સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે. અહેવાલ રાહુલ પ્રિયદર્શી, પ્રવાસીતંત્રી, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ, જામકંડોરણા.
જામકંડોરણાને આંગણે 2 તારીખ શુક્રવારના રોજ 351 લેવા પટેલ સમાજની દીકરીઓના ભવ્ય શાહી સમલગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે. જામકંડોરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આ શાહી સમલગ્નનું આયોજન મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં અમે કરવા જઈ રહ્યા છીએ. મને ગૌરવ છે કે જામકંડોરણા જેવા નાનો તાલુકો અને આ તાલુકાની ભૂમિ ઉપર વર્ષોથી અનેક કાર્યક્રમો આ તાલુકાની ભૂમિ ઉપર અમે કરતા આવ્યા છીએ. આ વખતનો સમૂહ લગ્નનો કાર્યક્રમ હું માનું છું કે આ 351 લગ્ન એટલે જામકંડોરણાની ધરતી ઉપર ઇતિહાસ થવા જઈ રહ્યો છે. અને આ સમૂહ લગ્નનું નામ શાહી લગ્ન એટલા માટે મેં આપ્યું છે કે આ લગ્ન કોઈ સામાન્ય નહીં, પણ મારી ઘરે મારી દીકરીનો પ્રસંગ હોય એને જે પ્રમાણેની વ્યવસ્થા હું કરી શકું એનાથી અનેક ગણી વ્યવસ્થાઓ આ 351 દીકરીઓના લગ્ન માટે મેં કરી છે. આપણે જોઈ શકો છો કે મેઇન ગેટથી લઈ અને તમામ જાતની વ્યવસ્થાઓ આ સમૂહ લગ્નની અંદર તૈયાર કરવામાં આવી છે. મારી સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી છાત્રાલયના સર્વે ટ્રસ્ટીશ્રીઓ, જામકંડોરણા તાલુકાના આગેવાનો અને જેમની ઉપર હું કાયમી માટે ગૌરવ લઉં છું એવા જામકંડોરણા તાલુકાની સ્વયંસેવકોની અમારી ટીમ કે 5000થી વધુ સ્વયંસેવકો આ કાર્યક્રમની અંદર પોતાની સેવા આપવાના છે. દીકરીઓને પણ મુશ્કેલી ન પડે એ માટે 121થી વધુ જાતનો કરિયાવર આ સમૂહ લગ્નની અંદર અમે આપવા માટે જઈ રહ્યા છીએ. અને ખાસ કરીને કાયમી માટે સમાજની અંદર હું માનું છું કે દીકરીએ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો એ એમની કમનસીબી છે, મજબૂરી હશે, પણ લેવા પટેલ સમાજ એ ગરીબ સમાજ નથી, તાકાતવાળો સમાજ છે. અને એક રાજકીય માણસ હોવા છતાં પણ સમાજના આગેવાનો પાસે જ્યારે પણ મેં દાન કીધું કે એક જામકંડોરણાની ધરતી ઉપર ઇતિહાસ બનશે કે 351 શાહી સમૂહ લગ્ન 2 તારીખે રંગે ચંગે સંપૂર્ણ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમની અંદર અધ્યક્ષસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવવાના છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ સાહેબથી લઈ સમાજના દાતાશ્રીઓ, સમાજના આગેવાનો અને 1.5 લાખથી વધુ જ્ઞાતિબંધુઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. અને 1.5 લાખ લોકો માટેની જમવાની પણ વ્યવસ્થા કે સમૂહ લગ્નમાં સાદું જમવાનું હોય તે નહીં, પણ ઘરે દીકરીનો પ્રસંગ હોય એને ફૂલ થાળી જે જમણવા રાખી તમામ વ્યવસ્થા 1.5 લાખ લોકો માટે અહીંયા ઊભી કરવામાં આવી છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.